ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો 33.1 ડુંગળી સાથે દૂધનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. તે શરીરમાં ઝેરની જેમ કામ કરે છે અને ઘણા પ્રકારના ચામડીના રોગો થઈ શકે છે. 2. ઘૂંટણ પર લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી ઘૂંટણને નુકસાન થાય છે. 3. વધુ પડતી ચા પીવાથી આંખોની રોશની નબળી પડે છે. 4. રાત્રે થોડી હળદર મિક્સ કરીને દૂધ પીવાથી વ્યક્તિના ચહેરા પર ચમક આવે છે અને વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવે છે. 5. જો તમને ટેન્શનને કારણે ભારે લાગતું હોય તો ચોકલેટ અથવા ગોળ ખાઓ, તમારો મૂડ સારો થઈ જશે. 6. ટેન્શન લેવાથી જલ્દી વૃદ્ધત્વ આવે છે અને રોગો પણ થાય છે. 7. કેળાની છાલને ક્યારેય ફેંકી ન દેવી જોઈએ. તેને તમારા ચહેરા પર લગાવો, તેનાથી તમારો ચહેરો ચમકી ઉઠશે. 8. કોઈપણ રસને લાંબા સમય સુધી ન રાખવો જોઈએ. તે કડવો બની જાય છે અને તે આપણા શરીર માટે હાનિકારક છે. 9. ગાજરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તમે તેને કોઈપણ સ્વરૂપમાં ખાઈ શકો છો, જેમ કે જ્યુસ, મુરબ્બો કે કાચા ગાજર. 10. જો પગરખા પહેરવાને કારણે પગમાં ડાઘ પડી ગયા હોય તો તેના માટે 3-4 ચમચી ગ્લિસરીન અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને 1 સીસીમાં ભરીને દરરોજ પગના દાગ પર મસાજ કરો અને તેને 10 મિનિટ પછી ધોઈ લો. થોડા દિવસોમાં ડાઘ સાફ થઈ જશે. 11. ગૌમૂત્ર નિયમિત પીવે છે. તેમની રોગ પ્રતિકારક શક્તિ વધુ હોય છે. મોસમ પરિવર્તનને કારણે થતી બીમારીઓ તેમણે અસર કરતી નથી. 12. જો તમારે વાળ જલ્દી લાંબા કરવા હોય તો ચોખાના પાણીથી વાળ ધોઈ લો. 13. મૌન રહેવાથી તમારી બુદ્ધિ ઘણી વધી જાય છે. 14. જેમને શ્વાસ લેવાની તકલીફ થાય છે તેઓએ આલુ ખાવું જોઈએ. આ રોગ દૂર થઈ જશે. 15. ડુંગળીનું સેવન ભોજન સાથે કરવું જોઈએ. તેનાથી હૃદયના રોગો મટે છે. 16. જામફળ ખાધા પછી ક્યારેય દૂધ ન પીવું જોઈએ. તેનાથી નુકસાન થઈ શકે છે. 17. હંમેશા ધ્યાનમાં રાખો કે તમારે તમારો સવારનો નાસ્તો ક્યારેય છોડવો નહીં. વજન ઘટાડવાને બદલે વધી શકે છે. 18. સવારે ખાલી પેટે કંઈ પણ ખાધા વગર ચા ન પીવી. તેનાથી એસિડિટી થઈ શકે છે. 19. જો તમને હેડકી દૂર ન થતી હોય તો દાંતને કરડીને થોડીવાર તેને મોઢામાં ખસેડતા રહો. ભલે ગમે તેટલી હેડકી આવતી હોય તે ઠીક થઈ જશે. 20. કારેલાનું પાણી પીવાથી ચહેરા પરના ડાઘ અને ખીલ દૂર થવા લાગે છે. 21. અસ્થમા રોગ, ઉધરસ, કફ જેવી બીમારીઓમાં સીધો જ ગૌમૂત્રનું સેવન કરી શકાય. 22. હૃદયના દુખાવા માટે દરરોજ 3 નાની એલચી ખાઓ. તેનાથી ફાયદો થશે. 23. પાણી સાથે સેલેરીનું સેવન કરવાથી પથરી તૂટી જાય છે અને નીકળી જાય છે. 24. લસણની ચા પીવાથી ચહેરા પરની કરચલીઓ ગાયબ થઈ જાય છે. 25. કાચી ડુંગળી બપોરે ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને નસોના બ્લોકેજ પણ ખુલવા લાગે છે. 26. વધુ પડતો ગરમ ખોરાક ખાવાથી હૃદયરોગ થઈ શકે છે. આથી ખોરાક હંમેશા થોડો ઠંડો થયા પછી જ ખાવો જોઈએ. 27. જો તમારે તમારું વજન વધારવું હોય તો બટેટામાંથી બનેલી વસ્તુઓનું વધુ સેવન કરો. બટાકાની ચિપ્સ વજનમાં ખૂબ જ ઝડપથી વધારો કરે છે. 28. તજ અને જાયફળને સમાન માત્રામાં પીસીને સવાર સાંજ મધ સાથે ચાટવાથી પણ શરદી ખાંસીમાં ફાયદો થાય છે. 29. જો તમારે તમારા ચહેરા પર ખૂબ જ ચમક જોઈતી હોય તો દરરોજ સવારે તમારા ચહેરા પર દહીં લગાવો. ચહેરો ચમકી ઉઠશે. 30. આદુ ખાવાથી વ્યક્તિ ઝડપથી બીમાર નથી પડતા. 31. કારેલાના રસમાં સાંકળ ભેળવીને પીવાથી લોહીવાળા પાઇલ્સમાં ફાયદો થાય છે. 32. ગરમી લાગે ત્યારે ઠંડા દૂધમાં મધ ભેળવી પીવાથી પેટને ખૂબ જ ઠંડક અને રાહત મળે છે. 33. જો તમને તમારા હાડકામાં દુખાવો હોય તો રાજમા ખાઓ.
તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.